હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. હવારમાં શુભ ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં આપણે હાલે છે પાણી. તો કે પાણી શેમાં હાલે છે? તો કે જાહેરમાં હાલે છે. જુઓ મસ્ત મજાની કાલ બપોર પછી આપણે જાહેર વાવી દીધી છે અને આપણે જુઓ પસાટે જોવા આવ્યા છે કે આમાં સરેડા કેવાક પડે કેવાક નહીં. તો વાહ જોઈ લો, પાર્ટનર હમું કરી જાય છે ખપારી લઈ. આમાં સરેડા તો પડે જ, કારણ કે આપણે છે ને નીચાણવાળી જગ્યા છે, થોડીક ધારવાળી પડવું છે. જુઓ આ તો અહીંયા બહુ ભરાઈ ગયો, જોબ ભરાઈ ગયો અહીંયા જઈ લો. અને આ લોકો છે ને પૂગી જ જાય, એની મોસમ આવે ને એટલે કાંઈ પાણી ચાલુ થયું નથી ને કાંઈ વાંહે પૂગ્યા નથી, એટલે આવું છે મિત્રો. અહીંયા જુઓ હમું કરવું છે. અહીંયા ક્યારો એક કર્યો લાગે, આડો ક્યારો કર્યો છે. અહીંયા વીઘા 1.5 વીઘા જેટલું વાવેતર રહેશે આપણે અંદાજે. હા બસ એટલો ખૂણો આપણે વાવ્યો છે. ને એમાં એવું છે કે પાણી પછી છેલ્લે ટીંગાઈ તો એ કરતાં આપણે પૈસડી એવડી હોર કરી લેવી સારી. અને 2 ક્યારા છે ને અહીંયા આપણે છેલ્લે ગુવારના ને ભીંડાના ને એવા કરવાના છે. થોડુંક બકાલું વાવી દેવું, રડી ખાઈ, બીજું હું ઉનાળો. જુઓ આ 2 ક્યારા છે ને, આ ક્યારેથી આપણે છે ને અહીં સુધી 2 ક્યારા, 2.5 ક્યારા, 2 ક્યારા જ ગણાય. 2 ક્યારામાં છે ને આપણે ગુવાર ને ભીંડો ને કોઈ સીફડી ને કોઈ આ મરઘી કેવી તુરિયા ને ગલકા ને કંઈક નાખી દેવું ને થાય કાંઈ. એટલે આવું છે મિત્રો. કેમ તમે બધા મજામાં ને? લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં. હવે આપણે કંઈક વારવું સોરવું જોઈએ, કારણ કે એ જો હમણાં આપણે હાવ આમ બહારા પડ્યા છે વાડીએ, બધું કામ ભેગું હોય જવા આવવાનું મકાનનું, એટલે આપણે આ કંઈ વાડીની બહુ સાફ સફાઈ થઈ નથી. અને આમાં સીંગું તો જો આવ્યું હોય, ભાંગી પડે એવો હરખ હોય એવો જોઈ લો. દઈશ નથી પડતી આમાં, ઘેટ્યું થઈ ગયું ત્યાં સુધી આ ઘટનું. આમાં આપણે પાછું વારીને જોયું નહીં. એમાં આ બાજુ તો જુઓ તમે, જોઈ લો સાડિયું તોતિંગ જેવી થઈ ગયું છે. ઓલું શું છે, ખાધા પૂરતું લઈ જઈએ આપણે. પછી આ વસ્તુ એવી છે કે આવે એટલે આમાં બાકી નોરી એવી સીંગું આવે ને ખાઈને કેટલું ખાઈ. અને કોઈને ખાવી હોય તો લઈ જાય વાડીએથી પછી. અને હવે આપણે છે ને એકવાર તો છે ને આપણી વાડીની સાફ સફાઈ કરી નાખી, કારણ કે આપણે વાડીના હાલ જુઓ તમે, જોઈ લો બહરા બૂટ પડ્યા ને. આજે આપણે ખાટલો લઈ લીધો તો ફરિયામાં, કારણ કે હવે ઉનાળો આવી ગયો છે ધોમ. એટલે છે ને જુઓ આપણે મસ્ત મજાનું બધું વારી સોરીને હમું કરી નાખી. ઘરમાં ઓસરીમાં બહરા પડ્યા છે, બહરામાં બીજું તો કાંઈ નથી, પણ આ ધૂળ ને રજ ને એવું બધું સાફ સૂફ આપણે કરી નાખીને. પાર્ટનર શું કરે છે? ચક્કર મારીએ. એ પાર્ટનર પાસે આપણે બાજુમાં જ કોકે બાજરો વાવ્યો સટાણમાં. જુઓ હાવ ડબ્બાન બબાન ધડબડાટી બોલે છે. બધા મજામાં? જય મોરલે, જય દ્વારકાધીશ. ઉઠીને આપણે મહિના પાવડા પસાડવા કોદાળી ત્રિકપની બધી પાવડા પસાડવા જ પડે ને, એટલે જ આ કેરા વાવ્યા હે. હા 9 કેરા ગુંદરીને આ છે તો ઓલે હેઠે જાય છે પાણી. વીઘા 1.5 વીઘા જેટલું હઈ શકે ને વીઘો. આ પાછું એક હોય જો આમથી ઉડાટ નો અવાજ આવે પાટલા. એમ બાજરો વાવ્યો ને એના આવે એ તો કા ડબ્બા કહેતા હતા એક હોય વાલે. હવે બરોબર હમુ કઈરા વગર તો નું કાઈ ના, હમુ કરવું જ પડે. નો હમુ કરી તો તણાઈ દે. હોય કે તો એક હોય જા હાવ રાડો રાઈને કારા બોકા હાતા. વાવેતર ઉઠમો એટલે આ છે ને પાણી ફૂગે નહીં, એ નહીં એટલું. બરોબર ઓલે ઘરે લઈ જાવ મને હોય એ ઓમે થઈ જાવ કંઈક થોડે જાજી ધૂળ ભરાઈ જાય ને કે ના નથી તો વા ઓલે ઘરે લઈ જાય પાણી. અહીંયા રોજ હક નો લેવા જોઈએ, ભૂંડા હક નો લેવા જોઈએ. અહીંયા વૈસમાં કા ધોરિયો કરી નાખ્યો બહુ સારું થયું. અહીંયા નો કર્યો ને એ સારું થયું, કારણ કે અહીંયા સરેડો છે હરેરાશ. તો હા એ જો ને ભરાવા લી હું આમાં ખબર નથી પડતી. ખબર હોય શું હવે, એ હાઈલા કરશે હમણાં જેમ ઘઉંમાં હાલતું હતું એમ. બીજું શું હોય. હા લો મિત્રો, હવે આપણે છે ને વાયસી કામ બધી પટાવી લઈ, પાણી બાણી ભરી લઈ, હંજવારી ભાણા કમ્પ્લીટ કરી નાખી, કંઈક વાડી ચોખ્ખી કરી નાખી તો થોડીક રધી આવી જાય. નકર વાડીએ પૈસા પછી હોરવે નહીં હો, બહારા પડ્યા હોય તો રધી નો રહી. એવું છે બધું. હાલો મસ્ત મજાનું વાયસી કામ થઈ ગયું છે, સરસ મજાનું. જુઓ ફર્યું બર્યું કમ્પ્લીટ થઈ ગયું છે. 1 કલાક વારી સોરીને કયો આ જૂનું લુગડું મસ્ત મજાનું વારી લીધું છે. પાર્ટનરને ચા કરીને પાઈ દીધો છે. અને વાગી ગયા છે આપણે 9, 9:15. ઘરમાં બરમાન જુઓ 1 કલાક મસ્ત મજાનું વારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે છે ને આપણે જવું છે ધણિયારમાં લાકડા લેવા. પાર્ટનરને 3-4 ક્યારા છે, 3 ક્યારા, એટલે હમણાં પાઈ દે.
ને આપણે છે ને થોડાક લકડિયા કાઢી આવી, કારણ કે ઈ જો જોહે એમાં હાલશે નહીં. ચાલો મિત્રો, આપણે છે ને નીરપુરો તો ગાને કરી દીધો વાસણીબેન ને કમ્પ્લીટ એક જટ ને અમારા પાર્ટનર તો ઘરે લઈને આવી છે લાકડાની. પાણી પાઈ દીધું, એક નાકું બાકી છે હજી, એકમાં જાય છે ને એક બાકી છે પાર્ટનર ને. આને જો નીરપુરો કરી દીધો, કમ્પ્લીટ કરી દીધું, ઠેબા પરા બધું આ તે બધું ઓકે છે મારા. જવું છે સિંગું ઉતારી હળકો આ તો ઉતાર લેવા આગળ બીજું લઈ જઈએ. ખાવું છે તો ઉતારો ઓર હાલો આવું. એટલા લેવાના મને હા, લાગે ક્યાં એટલા. છે આ ઓલા આદિવાસી પડ્યા ને આમાં ટીમમાં વીણી લેતા હોય. કેમ બધું અમારે એક નાકું છે ને એક જાય છે એના વિનાનું એક છે. હાલો, આપણે લાકડાની ભારી આવી ગઈ છે ને હવે થોડીક છે ને સિંગું પાડી આવી, કારણ કે સિંગુનું શાક ખાવાનું મન થયું છે. અમે પડ્યું છે ને ગઈઠ્યું થઈ જાય, થોડીક છે ને 10-12 આપણે ઉતારી લઈએ એટલે સરસ મજાનું હળકવાનું શાક ખાવાની મજા આવે. અને હળકવો તો અમે બધાયમાં ઉત્તમ છે, શરીર માટે તો બહુ જ સારો, એમ હાઈ ક્લાસ. કોઈ મોઢામાં ચાંદા પડ્યા હોય એમાંય ઉપયોગ આવે આનું બાફેલું સિંગું. અત્યારે હાવ ગઈઠ્યું છે પાર્ટનર, ઓનું કર વેસ મારી ઉસી બહુ વહી ગયું છે, ગઈઠ્યું છે રેવા દો. હાલો મસ્તીની જોઈ લો, પાડી નાખ્યું એથી થઈ ગયું આપણે એક શાક કમ્પ્લીટ. કારણ કે પાર્ટનર તો કઈ ખાય નહીં, પાર્ટનરને શીખવાડ્યું જ નથી એને ભાઈ એવું શાક ખાતા. રાખી દો વાહડ, હજી મારે કદાચ 2-3 પાડવ્યું હોય ને લઈને હાલતા ક્યાં છે જોયું ને ઉપડી ગયા ગેટ આઉટ. હાલો આપણે ફેર્યું કરી લઈશું અને એક ક્યારો સેલો છે પી જાય એટલે જાય ગામમાં. પેલો ફાલ આવ્યો હતો ને બહુ મોટી મોટી સિંગુ હતી, હવે હાવ જો બટકડી થઈ ગઈ, પણ ખાવામાં બહુ મીઠો છે, બહુ સ્વાદિષ્ટ શાક થાય એટલે બહુ મજા આવે એમ શાક બનાવવાની ખાવાની. આપણે બહુ મીઠો, અતિશય મીઠો છે સરગવો. અમુક આપણે વેસાતો લઈને તો આપણે મૂળ ભાવે ને. લાકડાની ભારી તો આજ ગામમાં નહીં જાય, કારણ કે આજ છે ને આપણે ઘઉં લઈ જવાના છે. ઘઉં બાઈએ મેગવા હતા હાંજી કે ઘઉં લેતા આવજો, એટલે જુઓ એટલી ઉતર્યું આપણે. એક કલાક શાક થઈ જાય. એક નવા સેલો ક્યારો છે પાર્ટનરને પાઈ ગયે તો ઉપાધિની. અને આ 2 ક્યારા છે ને હજી આપણે થોડુંક બિયારણ ઘટે છે બકાલાનું, એટલે એ લઈ આવશે પછી આપણે શાકભાજી વવાય. એટલે થઈ રહી ને યાર, 2 મણનું બાજકું જાણે ડોહા મોર લેવું પડે. ધીમે ધીમે આઈ કે જાવ નકર પાછો ફેરો કરી જાજો. હારે ના પાછો હવે જાય. હાલો આપણે હરકવાન સિંગુ લઈ લીધી છે. હાલો દાજે મોર ઝાપો ખુલ્લો છે. હાલો તો આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ. બાઈ જુઓ સરસ મજાનું લસણ ફોલીને રાખ્યું છે. અને આજે આપણે બનાવવાનું છે સરકવાની સિંગુનું શાક ને બીજું બનાવવાનું છે આપણા તુરિયાનું. તાજા માજા તુરિયા છે તો મસ્ત મજાનું તુરિયાનું શાક કરી નાખી, કારણ કે આખું ઘર આપણે સરકવાનું શાક ખાહે નહીં. આવું છે મિત્રો. અને પાર્ટનરને પાછો પૂગી ગયો છે તાવ આજે. પાર્ટનરને છે ને હમણાં કોઈ વાતે મેળે નથી આવતું, કોઈ વાતે કહે ને તો કોઈ વાતે. પાર્ટનરે તો છે ને હમણાં હાવ લોહી પી ગયા છે, પૂરેપૂરું લોહી પી ગયા છે. કાંઈક થોડા જાજુ કામ કરે ન કરે તા મને તાવ. હવે પાર્ટનરનો કાંઈક ઈલાજ મારે કરવો જોઈએ, એટલે આવું છે મિત્રો. જોઈ લ્યો જોયું ને કેમનું આઈલા ખારેચિયા કેમ દવા લેવા જ આવી, હજી નહીં આવ્યું હોય ડોક્ટર પાર્ટનર. હા તો એમ કહે છે ને કઈ ખારી વ્યવસ્થિત દવા જો 11 વાગ્યા પછી આવે પાવીનભાઈ. તો સરકારીમાં તો હવે તમે સરકારીનો એક ક્રોસ પૂરો કરી લો, બરોબર ને? હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. કઈ ડાયરા ને આજ વાડીએથી મોડા આવ્યા, મોડા વહેલા આવે તેથી વહેલા. હા, અને સબ્જીમાં આપણે બા તમે છે ને હવે હું તમને છે ને સરકવાની સિંગું સરસ મજાની કટિંગ કરી દઉં, તમે બાફવા મૂકી દો. સરકવાનું શાક તો છે ને બા બનાવશે તો એ થાય, કારણ કે મારી કીધી એવું શાક થાય એ પછી મારા મનનો એમ હોય કે મારો રામ જાણે. અને તુરિયાનું આપણે પાર્ટનરને ક્રિશભાઈ હારને ઉદયભાઈ હારું બનાવી નાખી. ઉદયભાઈ તો આપણે હાંસી હોય તો આવવાના નથી, એટલે આવું છે મિત્રો. નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આપણે વાગી ગયા છે 11:30 અને બા બનાવે છે સરકવાની સિંગનું શાક. આ જુઓ મસ્ત મજાનું સરકવાનું શાક બનાવી નાખ્યું છે. કેવું થયું હોય સારું થયું હોય, ક્લાસ થયું હોય, મસ્ત મજાનું બની ગયું બા, સરસ મજાનું. હાલો હવે બાએ તો શાક બનાવી નાખ્યું ને આપણે છે ને હજી તુરિયા સુધારવાના બાકી છે,
કારણ કે આપણે છે ને મિની બ્લોગનું ને એવું બધું કરતા હતા ને એમાં આપણે મોડું થઈ ગયું એટલે હવે આપણે છે ને મસ્ત મજાના બે છે ને તાજા માંજા તમતમતા સરસ મજાના છે ને બે તુરિયા મોરી શાક બનાવી નાખે એટલે બળકડાટી બોલી જાય કોઈને એમ ન થાય કે અમારું શાક ન બનાવ્યું તમને ખબર જ હોય ડેલી બ્લોગ જોતા હોવ છો કે આને બબે શાકના ડોંડીરા હોય એટલે હાલો મસ્ત મજાનું આપણે છે ને તુરિયા સુતારીને ફટાફટ શાક બનાવી મસ્ત મજાનું જુઓ દેણું કરવા વળી ગયા છે વૈગા છે આપણે ચાર કઈ રીતે કંઈક આપણે જુઓ હાઈ ક્લાસ છે ને હજી આપણે ચકીમાં કઢાવવાનું બાકી છે પાલી પૈડાવી નાખું ભૈડાવું ધરાવી ગયું ભૈડાવું 5-6 દિન કઈ હા કોઈ પાકતી ખાવાનું છોકરાને મન થાય તો કરી દેવાનું જુઓ મસ્ત મજાનું આપણે 10 પાલી આ ને 2 પાલી ઓલું ધરાવી રહ્યું ઉપાડી અને ક્રિશભાઈ ગાડીની ચાવી લઈ લો ત્યારે જ છો બાનો પગ દુખે છે ને એટલે છે ને બા ભેરા બેઠા જાય ગાડીમાં દેણું મૂકી આવે મારા દીકરો ગરાતું થાય વાંઠલું નાખું એમ તો બીજું તો કાંઈ નથી પણ આવું લાગે છે ના બી કહેવાય ને બોરેલા ના બી ઘટના આ ખેતરમાં હારા કહું તો એમાં જ ક શોખીને નીકળ્યા ક્યાં ત્યાં જાઓ ને કૂતરા ને જઈએ ખેતરમાં તો ખાઈ ને એમ બીજા શેમાં થાય ખેતરમાં ન ખાય